ઘનશ્યામ મહારાજનું બાલ ચરિત્ર. ઘનશ્યામ મહારાજનો જન્મ 3 એપ્રિલ 1881ના રોજ ઉત્તર પ્રદેશના છપૈયા ગામમાં ધર્મદેવ અને ભક્તિ માતાના પવિત્ર ઘરમાં થયો હતો. તેઓ ભગવાન સ્વામિનારાયણના બાલરૂપ હતા. તેઓ બાળપણથી જ ધાર્મિક પ્રવૃત્તિઓમાં રસ લેતા, મંદિર જવાતા અને શાસ્ત્રોમાં ઊંડો રસ લેનારા હતા. 5 વર્ષની નાની ઉંમરે પંડિતો સાથે શાસ્ત્રાર્થ કરીને તેમણે ધર્મ વિશેની ગેરસમજો દૂર કરી. એક પ્રસંગે માછલીઓને બચાવવા માટે તેમણે તેને પાણીમાં મૂકતા તરત જીવંત થઈ ગઈ. તેમનું હૃદય સર્વ જીવો માટે દયાથી ભરેલું હતું. તેઓ ભૂખ્યા સંતોને ભોજન આપતા. અંતે 11 વર્ષની ઉંમરે ઘનશ્યામ ઘરની માયાથી મુક્ત થઈને સંન્યાસ યાત્રા પર નીકળ્યા. તેઓ આખરે નીલકંઠ વર્ણી બન્યા અને ભગવાન સ્વામિનારાયણ તરીકે ઓળખાયા.